ચલો પાછો સરવાળો કરવાનો છે. હવે અહીંયા અંદાજા નહીં લાગે. અહીંયા તમે જુઓ બધાયમાં કોઈ કોમન આંકડો નથી, એટલે કાયદેસર કરશું તો સીધી તમને આ તો ખબર પડે 18 વત્તા 138 અને ભાગ્યા 2, એટલે તમારી એવરેજ તો સાઈડમાં નખાઈ ગઈ. હવે આ કેટલી સંખ્યાઓ છે શોધું. ચલો આ કેટલો તફાવત છે? 120. એક જમ્પ કેટલાનો છે? 5 નો. 5 5 5 એમ કરીને 120 એ પહોંચવું હોય તો 24 જમ્પ મારવા પડે. તો આ કેટલામી સંખ્યા હોય? 25મી. હા ને? તો કુલ સંખ્યાઓ કેટલી હોય? 25. 25 સંખ્યા હોય તો પછીથી ભાગી શકાય જવાબ આવે. હા ને? આમાં પછીથી કોને ભાગી શકાય? તો કે જેના છેલ્લા બે આંકડા 00 25 50 કે 75 હોય એને. 25ની વિભાજ્યતાની ચાવી શરૂ કરનાર સૌ પ્રથમ મહાનુભાવ કોણ હતા? આવો પ્રશ્ન સીસીમાં પૂછી શકે. બરાબર ને? તો કોઈ કહેતા નહીં કોપી વેસ્ટરિયા એમ. તો જવાબ શું આવશે? ઓપ્શન સી થઈ ગયું. બાકી આખો ગણવો હોય તો આ 38 ને 18 કેટલા થશે? 56. 156. હા ને? તો એના અડધા કેટલા થાય? 78 અને ગુણ્યા કેટલા આવશે? 25. આના અડધા કેટલા થાય? 39 અને ગુણ્યા કેટલા આવશે? 50. આનો ગુણાકાર કરશો કેટલો થશે? 1950. થઈ ગયું ને? તો કરી શકાય છે આવું, પણ સીધું પ્રેમથી પતી ગયું. હવે મારે શું કરવાનું? બરાબર ને?